સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત જિલ્લાભરમાં અંદાજે 1000થી વધુ આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવે છે। સરકાર દ્વારા આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતન અને પૂરતો પગાર ચૂકવવાને બદલે માત્ર નજીવી રકમ ₹5000થી 6000 જેટલી રકમ ચૂકવવામાં આવી રહી છે, જેના કારણે આશા વર્કર બહેનોને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી પડી રહી છે। આશા વર્કર બહેનો દ્વારા અનેક વખત સ્થાનિક તંત્ર સહિત સરકારને પડતર માંગો જેમ કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવી, કાયમી કરવા, વર્ગ 4માં સમાવેશ કરવા અંગે રજૂઆત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। જેવા અમારા પ્રશ્ન કે અત્યારે ઓનલાઈન કામગીરીની વાત કરી રહ્યા છે તો આશા વર્કર બહેનોને યુનિફોર્મ પણ ટાઈમસર નથી આપતા અને ઓનલાઈન કામગીરીની જે વાત ચાલી રહી છે તો નથી આશા વર્કર બહેનોને મોબાઈલ આપતા કે નથી કોઈ યુનિફોર્મ આઈ કાર્ડ આપતા, ટાઈમસર કોઈ ઇન્સેન્ટિવ પણ મળતું નથી। એક આશાને 10 એક ફેસિલિટેટરને 10 આશા બહેનો ઉપર મૂકવામાં આવે છે અને અમારે એક વિઝિટના ₹300 મહેનતાણું આપવામાં આવે છે, પણ અમારો પણ એવું કોઈ દિવસ અમે ભલે 20 દિવસ કરીએ છતાં અમારી પાસે 30 દિવસની કામગીરી લેવામાં આવે છે। બનાસકાંઠાના સુઈ ગામમાં પૂરના મામલો, કેનીબેન ઠાકોરનું મહત્વનું નિવેદન, અમે 1000 કરોડની સહાયની માંગ કરી છે। તો હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે બનાસકાંઠા માટે સાંસદ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે 1000 કરોડની સહાયની માંગ કરી છે। જે રીતના અલગ અલગ વિસ્તારમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે, આ પહેલા પણ ગેનીબેન ઉપર એ સવાલ ઊભા થયા હતા કે ક્યાં ગયા સાંસદ જ્યારે તેમના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ છે। ત્યારે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે ગેનીબેન તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે અમે 1000 કરોડની સહાયની માંગ સરકાર પાસેથી કરી છે, સરકાર સહાય આપે તો એના ખેડૂતોના નુકસાનના વળતર માટેની વાત હોય, પશુના મૃત્યુ માટે જે વળતર આપવાનું હોય એના માટેની વાત હોય, કેશ ડોલની વાત હોય, જેના મકાનો પડી ગયા છે એનું વહેલામાં વહેલું સર્વે થઈને એ લોકોને નવું મકાન મળે। છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને કેટલીય નદીના કિનારાનું ધોવાણ થઈ ગયું છે, જેમાં બારાવાડ ગામ પાસેથી પસાર થતી ઓરસંગ નદીનો કિનારો પણ ધોવાયો છે, જેને લઈને પણ પૌરાણિક તિલાઈ માતાનું મંદિરની ડેરીઓ ઐતિહાસિક સ્થાપત્યોને ભારે નુકસાન થવા પામ્યું। ગામના લોકોનું કહેવું છે કે ભારે નુકસાન જે થયું છે તેમાં રેત ખનન નદીના કારણે પટ નીચે ગયા અને નદીનું વહેણ બદલાયું। જિલ્લાની જનતા હવે માંગ કરી રહી છે કે પવિત્ર ધાર્મિક સ્થાનોને બચાવવામાં આવે। મંદિરના કિનારાનું ધોવાણ થવાથી મંદિરની મૂર્તિઓ પાણીના પ્રવાહમાં વહી જતા જનતાની લાગણી પણ દુભાઈ છે। ઐતિહાસિક, પૌરાણિક અને સ્થાપત્ય અને સૌંદર્યથી ભરપૂર એવું આ અમારું તેલેશ્વરી ધામ જે અવૈધ રીતે ખનન આગળ થવાથી ચોમાસામાં પૂર આવ્યું અને અહીંયા રસ્તો, અમારા પૌરાણિક મંદિરો બધું ધોવાણ થઈ ગયું છે। અમે છોટાઉદેપુરથી અહીંયા વિધિ કરવા માટે આવ્યા છે સમસાણે, અને અમારો ભાઈ ઓફ થઈ ગયો હતો અને અહીંયા આવવાની રસ્તો નહોતો અને એકબીજાના હાથ પકડી ઉપર ચડીને આવ્યા છે, પડતા ને ઉઠતા જેવા। અમારા ગામમાં સમસાને જવાનો રસ્તો તૂટી ગયો છે। અમને થોડા દિવસ પહેલાં મયત થયેલું, તો રસ્તાનો પ્રોબ્લેમ છે પણ સમસાન બી નથી, એ બી તૂટી ગયું છે। તો એમાં અમે તાડપત્રી ઓઢાડીને અગ્નિ સંસ્કાર કર્યો, તો મરેલા માણસ માટે બી સુવિધા ન મળે, જીવતા માટે તો નહીં મળતી। છોટાઉદેપુરના પાવીજતપુર તાલુકાના બારાવાડ ગામે વર્ષો જૂનું પ્રાચીન સમયનું તેલાવાર મંદિર આવેલું છે। આપણે તસવીર બતાવવા માંગીશું કે આ મંદિર જે છે ઐતિહાસિક મંદિર છે, પૌરાણિક મંદિર છે, પરંતુ હાલ જે રીતે છોટાઉદેપુરમાં ભારે વરસાદ થયો જેના કારણે નદી નાળા છલકાયા હતા। આપ જોઈ શકો છો કે બારાવાડ ગામ પાસેથી પસાર થતી આ કોતર જે છે સામાન્ય નાનું કોતર હતું, પરંતુ જે ભારે પાણીના આવકના કારણે સમગ્ર રીતે ધોવાઈ ગયું છે। એટલે ચોક્કસથી આજે આદિવાસીના આસ્થાનો જે ધામ જે છે ત્યાં લોકોને આવવાની મુશ્કેલી પડી રહી છે અને આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે રસ્તો બનાવીને આપે અને જે આ નદીની અંદર જે ગેરકાયદેસર રીતે ખનન થાય છે તેને અટકાવવામાં આવે અને આસ્થાનું જે ધામ છે અહીં મધ્યપ્રદેશથી ગુજરાત સહિત તમામ લોકો આવતા હોય છે, તો વ્યવસ્થા સારી કરવામાં આવે એવી આ વિસ્તારના લોકો માંગ કરે છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। અમદાવાદમાં સ્ટુડન્ટ ફોર વન નેશન વન ઇલેક્શનને લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો। ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ બિલ્ડિંગમાં દિગ્વિજય દિવસ નિમિત્તે યોજાયું પૂર્વ વિદ્યાર્થી નેતા સંમેલન। ગૃહ રાજ્યમંત્રીએ વન નેશન વન ઇલેક્શનના ફાયદા વિદ્યાર્થીઓને ગણાવ્યા હતા। દર વર્ષે એવરેજ 1
રાજ્યમાં કેન્દ્ર અને રાજ્યનું જો ઇલેક્શન કરો ને તો 80 દિવસ તો કોઈ બી પ્રકારના નિર્ણયો કોઈ બી સરકાર લઈ જ ના શકે, કારણ કે દરેક ઇલેક્શનની 40 દિવસની આચારસંહિતા, અને એ આચારસંહિતામાં તમે કોઈ બી પ્રકારના પોલિસી નિર્ણયો ના લઈ શકો. નાની મોટી તકલીફો પડે ત્યારે લોકોને ત્યારે એને તાત્કાલિક જે મદદો પહોંચાડવાની હોય એની ઉપર બી અનેક પ્રકારની રોક હોય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં યોજાવાની છે યુવા મેરેથોન. ગુજરાતના 8 મહાનગર સહિત 10 સ્થળોએ સવારે 6:30 વાગે યોજાશે નમો યુવા મેરેથોન. મેરેથોનનો લોગો અને ટી શર્ટનું અનાવરણ કરાયું છે. નમો યુવા મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમાયા છે ક્રિકેટર પાર્થિવ પટેલ. દરેક કોલેજ અને જીમમાં યુવાનોનો સંપર્ક કરાઈ રહ્યો છે. વધુને વધુ યુવાનોને જોડવાનો પ્રયાસ કરાશે. નશામુક્ત ભારત બને તે દિશામાં જાગૃતિ લાવવા નમો યુવા રન યોજાશે. ક્રિકેટર પાર્થિવ પટેલે યુવાઓએ નશાથી દૂર રહેવા અને ફિટનેસ જાળવવા સલાહ આપી છે. વસ્ત્રાપુર લેકથી એની શરૂઆત થઈને 5 કિલોમીટરની આ રન ગાંધીનગર મહાનગરની અંદર મહાત્મા મંદિરથી શરૂઆત કરીને 5 કિલોમીટરની રન હશે. એ પ્રકારે વડોદરાની અંદર, રાજકોટની અંદર, સુરતની અંદર, જુનાગઢ, ભાવનગર, જામનગર આ બધા સ્થાનો પર આનું આયોજન છે. આણંદ જિલ્લાની અંદર અને વલસાડની અંદર દરેક સ્થાનોમાં 5 કિલોમીટરની ઓછામાં ઓછી રન હશે અને સાથે સાથે 10,000થી વધારે યુવાનો આની અંદર જોડાવાના છે. કોઈ પણ જગ્યા પર આપણે જતા હોય છે, બધાને અમુક લોકોને ખબર હોય હોસ્પિટલમાં બિલ્સ કેટલા આવતા હોય, તો એટલે જો તમારે ફિટનેસ રાખવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સુરત મહાનગરપાલિકા ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરશે. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે દેશમાં પહેલીવાર પીએમના જન્મદિવસે ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ થશે, જેનાથી સુરતીઓને ઈવી વાહનોમાં 1 લાખ સુધીનો સીધો ફાયદો થશે. 1.5 લાખની બાઇકથી લઈ મોટા વાહનો સુધી ફાયદો થશે. ક્લીન સિટી બન્યા બાદ સુરત હવે ગ્રીન સિટી બનવા તરફ જઈ રહ્યું છે, જે દેશમાં પણ મોડલ સિટી તરીકે જાણીતું બનવા તરફ બીજું ડગલું ભર્યું છે. આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. સુરત ગ્રીન ઈ વ્હીકલ પોલિસી બનાવવા જઈ રહ્યા છે. તેમાં 2 વ્હીલર, 4 વ્હીલર અને 3 વ્હીલરનો આનો લાભ થશે. વધુમાં વધુ ઈ વ્હીકલનું વેચાણ થાય તેના હેતુથી સુરત મહાનગરપાલિકા પહેલા વર્ષે 100% ટેક્સ માફ આપવા જઈ રહી છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે પાટીલ સાહેબના કરકર્મોથી આનું લોન્ચિંગ કરવા અમે 17 સપ્ટેમ્બરે જઈ રહ્યા છીએ. બાદ હવે એઆઈ સમાજ માટે દૂષણ. પાટીદાર સમાજ અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ પીએમ મોદીને લખ્યો પત્ર. એઆઈ દ્વારા જનરેટ થયેલ અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે કેટલીક યુટ્યુબ ચેનલ ઉપર અશ્લીલ અને અભદ્ર ભાષાવાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે લખ્યું કે વડાપ્રધાનના પણ કેટલાક કાલ્પનિક પાત્ર ઊભા કરીને આપત્તિજનક રીતે તેને દર્શાવવામાં આવ્યા છે. તેમણે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ પ્રવૃત્તિ કાયદાનું ઉલ્લંઘન છે અને સમાજમાં નકારાત્મકતા ફેલાવે છે. આવા એઆઈ વિડીયોના કારણે યુવાનો, બાળકો, માતા અને બહેનો ઉપર ગંભીર દુષ્પ્રભાવ પડે છે. આ પ્રકારની ચેનલો સાયબર સુરક્ષા માટે પણ ખતરો હોવાનું મથુર સવાણીએ જણાવ્યું. આવી તમામ ચેનલોને આઈડેન્ટિફાઈ કરી તેને બંધ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. એઆઈના માધ્યમથી જે તે પ્રકારના પાત્રો, સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો ઊભા કરે અને એ પાત્રો એવા બિનવ્યવહારિક શબ્દોનો ઉપયોગ કરી અને એક પ્રકારની જેને કહેવાય કે અવ્યવસ્થા ઊભી કરે છે. ફસાયેલી પરિસ્થિતિ બાદ કેટલાક ગુજરાતીઓ ફસાયેલા છે. રાજકોટના 18 પ્રવાસીઓ નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે પત્રકાર પરિષદ કરી જણાવ્યું છે કે નેપાળમાં રાજકોટના 50 થી 55 લોકો ફસાયા છે. મોટાભાગના લોકો અગ્રવાલ ભવન, કાઠમાંડુ ખાતે હાલ રોકાયા છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા મદદ કરવામાં આવી રહી છે. રાજકોટના તમામ લોકો સુરક્ષિત છે અને મોટાભાગના લોકો ભારત આવવા માટે રવાના થયા છે. તમામ લોકો સંપર્કમાં છે. લિસ્ટ બનાવી ત્યાં મેનેજમેન્ટને સોંપવામાં આવ્યું છે. પરિસ્થિતિ ત્યાં આના વિસ્તારમાં નોર્મલ છે અને આ લોકો ખૂબ સારી રીતે ત્યાં રામધૂનનો આનંદ લઈ રહ્યા છે અને વાતચીત મુજબ આ લોકો અમારા સંપર્કમાં છે અને એવું કોઈ ક્રાઇસિસ હશે તો જાણ કરશે. આમ રાજકોટના આશરે 50 થી 55 નાગરિકો, રહેવાસીઓ જે છે આ ત્યાં નેપાળ, કાઠમાંડુમાં વિસ્તારમાં છે અને તમામ સંપર્ક સાથે છે. જે અગ્રવાલ ભવનમાં છે, જે વધુ 30 માણસો છે, આની લિસ્ટ બનાવીને અમે ત્યાં મેનેજમેન્ટ સાથે વાત કરી છે અને આને માંગી છે. આ લિસ્ટ આવશે પછી આની માહિતી પણ આપને
જાહેર કરવામાં આવશે.